કેમ છો મારા મિત્રો? બધા મજામાં? આજના વ્લોગમાં મિત્રો આપણે જોરદાર વ્લોગ બનવાનો છે સોદા માતાજીના મંદિરનો. તો મિત્રો છેલ્લે સુધી વિડીયો જોજો, જોવાને ભૂલતા નહીં. આ છે આપણું બાઈક, જોઈ લો નવું બાઈક લીધું છે. બાઈક લઈને આપણે ત્યાં ગયા હોય સોદા માતાજીના મંદિરે. તો છેલ્લે સુધી મિત્રો વ્લોગ જોવાનું ભૂલતા નહીં. વ્લોગને તો શેર કરતો આગળથી આગળ. गाड़ी वाला वहाँ गयो छूँ सोदा माता मंदिर ये જોઈ લો ગેટ મારા મુકેશભાઈ હવે જવાના આપણે દર્શન કરવા. આપણે શકવાનું છે હવે ઘોરે. आज तो गर्मी घनी है आड़े એટલે આ તો बहुत કાઠો બનશે કારણ કે સડવું પડે ઉપર ઘરા ઉપર. થાક લાગ્યું છે મને, થોડો આરામ કરવા સાથે बहुत થાક લાગ્યો છે મિત્રો.
જોઈ લો તમારા ભાઈને આજે ધોરામાં ચડાઈ રહ્યા છે એટલો ઓછો છે ધોરો મારો કે આવી છોકરો એ અમારા મુકેશભાઈ હવે ધોરામાં ચડીને કીધા તો અમારે હવે તેડવા પડશે બસ દયામાં બહુ થાક લાગે હો કે ભાઈમાં ડેરો છે ગરમી પડે છે કાંઈ પડે ગરમી ઘણી છે એવો નહીં થાક લાગે છે રાવડ ના આવડે મારા કેમ છો મારા મિત્રો બધા મજામાં જાણવા આપણે તો પહેલા રેડી બધા મજામાં હું આવી ગયો છું સુધારી પહોંચી ગયા છે ધોરાડી ગયા છે અમે તો આજે તમારો ભાઈ બહુ થાક લાગ્યો છે એટલે હવે નીચે ઉતરવું છે खतरनाक मित्रों लोकेशन है जोरदार मजा में तो हमें अमे उतरी रहा मित्रों नेसा धोरा नेसा सोदार माता दर्शन कर ये लोग बहुत मजा कर जोई लो धोरा पर ओटलिया पर बधा मजा करे छे हो अमे पण वडलानी सोए बैठा छे हो मुकेश भाई मुकेश भाई तो सारो આપણે નેસા ઉતરી છો મિત્રો વ્લોગ જોતા રહેજો મિત્રો વ્લોગ જોરદાર છે કરનારો સોદા માતા મંદિરનો વિડિયો બધે આમ મંદિરમાં તો વિડિયો ઉતારવાનો લીધો છે પણ આપણે બીજે જગ્યાએ ઘણી વિડિયો ઉતારવાનો એ જોઈને સબ લોકો મજા કરે છે હા હા લાઈનામાં ગુજરાતી પડે બાજુ કેમ છે મિત્રો હવે અમે નેસા ઉતરી રહ્યા છો કેમ તો ધોકો પડે છે કેમ કે અત્યારે
गर्मी पड़े से ज़्यादा। सर्वप्रथम तो भामाशाहों को धन्यवाद देना चाहता हूँ जिस कार्यक्रम में बढ़ चढ़कर आज रावण राष्ट्र समाज का नाम जो परचम નેસેથી તમે ધોરામાંથી હવે આવી ગયા છે નેસી હવે જઈ રહેશે અત્યારે બાઇક ક્યાં કામ જઈ રહ્યું છે તમે જોજો વ્લોગ જોજો મિત્રો જોવાનું ભૂલતા નહીં છેલ્લે સુધી જોજો સપના વ્લોગ બનાવવાનો છે તો અત્યારે આવી ગયા છે અમે નેસા તો મિત્રો અત્યારે સુધા માતાના મંદિર જોઈ લો લોકેશન બધું જોઈ લીધું છે મિત્રો હવે અમે જઈ રહીશું બાઇકને કને બાઇક ઉપર ચાલુ કરવાનું છે બાઇક હાંકવાનું છે તમારો ભાઈ બાઇક હાંકશે હોય હવે જવાના છે મિત્રો પાખરમાં એટલે કે દરિયામાં જોઈ લો મિત્રો જોવાનું ભૂલતા નહીં